ખબરની જો વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપ તરફથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હિન્ડનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર જેને લઈને વાત કરવામાં આવે તો સેબીએ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી છે। બજાર નિયમનકાર સેબીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ દ્વારા ગૌતમ અદાણી સામેના તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા। હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ લગાવ્યો હતો, પરંતુ સેબીને કંપની સામે કોઈ પુરાવા મળ્યા નથી। 18 સપ્ટેમ્બરે સેબીએ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી। તેના અંતિમ આદેશમાં જણાવાયું છે કે હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપ સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી। સેબીના જણાવ્યા અનુસાર કોઈ ઉલ્લંઘન થયું નથી કે માર્કેટ મેનિપ્યુલેશન કે ઇનસાઇડર ટ્રેડિંગના પુરાવા મળ્યા નથી। આ ગૌતમ અદાણી, તેમના ભાઈ રાજેશ અદાણી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, એડીકોર્પ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ માટે નોંધપાત્ર રાહત દર્શાવે છે। અદાણી ગ્રુપને મોટી રાહત। સેબીએ હિન્ડનબર્ગ રિસર્ચ કેસમાં અદાણી ગ્રુપને આ ક્લીન ચીટ આપી છે। સેબીનું આ પ્રમાણે કહેવું હતું કે હિન્ડનબર્ગ અદાણી ગ્રુપ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં આ જે સ્ટોક મેનિપ્યુલેશન અને ઇનસાઇડર ટ્રેડિંગનો જે સમાવેશ થાય છે, જોકે તપાસ કોઈ પણ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ, જે બાદ અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવી છે। સેબી તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આ સત્યનો વિજય છે। હિન્ડનબર્ગના બધા દાવા પાયાવિહોણા હતા। પારદર્શિતા અને પ્રામાણિકતા એ અદાણી ગ્રુપની ઓળખ રહી છે। હિન્ડનબર્ગના ખોટા આરોપો પછી પૈસા ગુમાવનારા રોકાણકારોનું દુઃખ અમે સમજીએ છીએ। ખોટા દાવા ફેલાવનારાઓએ રાષ્ટ્રની માફી પણ માંગવી જોઈએ।